સોલાર કપાસ બિયારણની વેરાયટી એટલે કે જકાસ વેરાયટી આવે છે, સોલાર 75 આવે છે, સોલાર 77 આવે છે અને ઓમેગા 108 નંબરની વેરાયટી આવે છે કે જે તમારે ઓરવીન વાવેતર કરવું હોય તો પણ કરી શકો, વાવણી થાય ત્યારે પણ તમે વાવેતર કરી શકો છો અને દિવાળીએ તમારે આ વેરાયટી નીકળી જાય, સારું તમને ઉત્પાદન મળી જાય અને દિવાળીએ તમારે ઘઉં કરવા હોય, ચણા કરવા હોય, ડુંગળી કરવી હોય, જીરું કરવું હોય, વરિયાળી કરવી હોય તો પણ થઈ શકે ખરું, બરાબર છે। તો એવી વેરાયટી છે, એમાં છે ખાસ કરીને વેરાયટી જકાસ નામની વેરાયટી કે જે અર્લી વેરાયટી છે, બરાબર। અર્લી એટલે કે 45 થી 50 દિવસે ફાલ આવવા મળે અને તમને કોઈ હાઈ ક્લાસ ફાલ લાગી જાય એટલે દિવાળીએ તમારા વેરાયટી કાઢવી નીકળી જાય અને સારામાં સારું ઉત્પાદન આપે। અત્યારે આ વેરાયટી હરેક વિસ્તારમાં ધૂમ મચાવી રહી છે, કારણ કે દિવાળીએ ખેતર ખાલી થઈ જતું હોય, ઘણા ખેડૂત મિત્રોને દિવાળીએ ખેતર ખાલી કરવાનું જ હોય, કારણ કે જીરું છે, ધાણા છે, વરિયાળી છે, ડુંગળી છે, લસણ છે, આવું કરતા હોય તો એને માટે બેસ્ટ વેરાયટી છે જકાસ વેરાયટી। પછી સોલાર 76 તો આપણી અમથી વર્ષો જૂની વેરાયટી છે, બરાબર, મોટા જીનવાની વેરાયટી છે અને બેસ્ટ પરફોર્મન્સ આપતી વેરાયટી છે। સોલાર 77 ને તો આપણે અમથે આપણે ઓળખતા જ આવીએ છીએ અને આપણી વેરાયટી કરીએ જ છીએ કે ટૂંકા ગાળે પાકવાવાળી વેરાયટી છે। પણ સોલાર જે 75 આવે છે જકાસ વેરાયટી અને ઓમેગા 108 વેરાયટી આવે છે, આ બે વેરાયટી હરેક વાતાવરણમાં, હરેક જમીનમાં સેટ થઈ જાય છે અને ફર્સ્ટ ક્લાસ સારામાં સારું પરિણામ આવે છે। રોગ જીવાતની સામે પણ સારો એવો ટક્કર ઝીલે છે, એટલે કે દવાના ખર્ચા આપણે ઓછા થાય છે। ખાસ ખેડૂત મિત્રો, જો તમારે દિવાળીએ ફરજિયાત કપાસ કાઢી જ નાખવાનો હોય તો તમે સોલાર 75, સોલાર 76 જકાસ વેરાયટી છે, 108 નંબર છે, ઓમેગા કરી શકો છો। પરંતુ સાથે સાથે જે ડોક્ટર પ્લાન્ટ વાળાનું, ડીઆર પ્લાન્ટ વાળાનું જે બ્લુબેરી આવે છે 20 થી 25 ml લખે 2 વખત તમે સ્પ્રે કરી દો, કપાસ તમારો 2 મહિનાનો થઈ ગયો હોય ત્યારે લાગડ ફાલ જ બાંધી જાય, બરાબર છે। ખાલી તમારે એટલું જ કરવાનું છે કે તમારી જે દવા નાખો છો ને એમાં તમારે એડ કરી દેવાની છે 2 વખત, એટલે લાગડ ફાલ થઈ જાય ને તો દિવાળીએ જેમને કપાસ કાઢી નાખવો છે એમના માટે તમને કોઈ ભયંકર પરિણામ આવશે, સારામાં સારું પરિણામ આવશે એટલા માટે। અને આ બધી વેરાયટી તમારા હરેક નજીકના એગ્રોની માલપા મળી રહે, બરાબર છે, અને ત્યાં તમે ત્યારે જઈને આની પૂછપરછ કરી શકો છો। નવો વિડીયો ન આવે ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ફોલો કરી લો અને રજા આપો। રામ રામ।